નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સમાચારો વિસ્તારથી જોઈએ તો અમરેલીમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ભાજપે શક્તિ પ્રદર્શન યોજ્યું. બનાસકાંઠામાં સુઈ ગામના મોરવાડાની સીમની કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કચ્છ બ્રાન્ચથી જોડાયેલી ધેરજાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી લાખો લીટર પાણી વેડફાયું છે. બનાસકાંઠામાં 3 વર્ષમાં 50થી વધુ કેનાલમાં ગાબડા પડવાથી હલકી ગુણવત્તાના કામને લીધે વારંવાર ગાબડા પડતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. ગોંડલના મેતા ખંભાળિયા ગામમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકનું ગ્રામજનો અર્ધમુંડન કરતા જોવા મળી રહ્યા છે. આ યુવક એક મહિલાને ફોન કરીને સતત પજવણી કરી રહ્યો હતો, જેને લઈને મહિલાને ફોન કરનાર યુવકને સબક શીખવાડવા માટે ગ્રામજનોએ તેનું અર્ધમુંડન કરી નાખ્યું. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત નીપજ્યું. જાગનાથ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરુષનું મોત થયું છે. એક દિવસમાં જ રાજકોટમાં 2 દર્દીના મોત થયા છે, તો 52 દર્દી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 229 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. 8 માસના બાળકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કુલ આંક 43 પહોંચ્યો છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂથી ફફડાટ ફેલાયો છે. સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું છે. દ્વારકાની મહિલાનું જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. તો હજુ પણ અમદાવાદના એસટી વિભાગના કર્મચારીઓ પોતાની માગણીને લઈને મક્કમ દેખાઈ રહ્યા છે. એસટીના યુનિયનોને વાતચીત કરવા માટે કોઈ આમંત્રણ ન મળતા તેઓએ મદ્રાસથી માસ સીએલ પર જવાની ચીમકી આપી છે. જો કે સરકારના આદેશ બાદ પણ એસટીના એમડીએ ફોન ન કરતા તેઓનું વલણ મક્કમ દેખાઈ રહ્યું છે. ભરૂચમાં દહેજની દીપક નાઇટ્રેટ કંપની બહાર લેન્ડ લૂઝર્સ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું. ઉદ્યોગ માટે જમીન આપ્યા બાદ રોજગારી પૂરી ન પડાઈ હોવાના આરોપ સાથે ધરણા યોજાયા. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને આખો દેશ રોષમાં છે. પાકિસ્તાન સાથે બદલો લેવા માટે ચારે તરફથી પ્રચંડ માંગ ઉઠી રહી છે, ત્યારે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક થાય એ પહેલા જ કેટલાક ભારતીય હેકર્સ દ્વારા ડિજિટલ સ્ટ્રાઇક કરાઈ હોવાનું સામે આવ્યું છે. ભારતના એક હેકર્સ ગ્રુપ દ્વારા પાકિસ્તાનની 200 જેટલી વેબસાઇટ છેલ્લા 72 કલાકમાં હેક કરી દેવાઈ છે, અને હેકર્સ દ્વારા પાકિસ્તાની વેબસાઇટ ખુલતા જ એક મેસેજ જોવા મળે છે, અને એ રીતે મેસેજ મુકાયો છે. તેની પુષ્ટિ સુરતના એક આઈટી એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા 50 જેટલી વેબસાઇટનું લિસ્ટ જાહેર કરાયું હતું. આતંકને આશરો આપતા પાકિસ્તાનને પરાસ્ત કરવામાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાથ મળી રહ્યો છે. ફ્રાન્સે જાહેરાત કરી છે કે તે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ લાવશે. આગામી 2-3 દિવસમાં જ ફ્રાન્સ આ પ્રસ્તાવ લાવશે, જેમાં મસૂદ અઝહરને આતંકીઓની યાદીમાં સામેલ કરવાની માંગણી કરશે. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું આકા મસૂદ અઝહર ભારતમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર છે. એટલું જ નહીં, પુલવામા હુમલાની જવાબદારી પણ જૈશ એ મોહમ્મદે સ્વીકારી છે. ત્યારે ફ્રાન્સ દ્વારા મસૂદ વિરુદ્ધનો પ્રસ્તાવ પાકિસ્તાનને મોટી લપડાક હશે. પુલવામા આતંકી હુમલા મામલે ચારે તરફથી ટીકાઓનો ભોગ બની રહેલા પાકિસ્તાનને અમેરિકાએ પણ આકરા શબ્દોમાં ફટકાર્યું છે. ભારતને સંપૂર્ણ સમર્થન જાહેર કરતા અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તે આતંકીઓને શરણ આપવાનું બંધ કરી દે. પુલવામા આતંકી હુમલો અત્યંત ભયાનક હોવાનું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે, અને આ મામલે ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પાકિસ્તાન પુલવામા મામલે તપાસમાં સહયોગ આપે અને જવાબદારોને સજા આપે તેવી અપીલ અમેરિકાએ કરી છે. પુલવામા હુમલા બાદ અમેરિકા ભારતના સતત સંપર્કમાં છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિએ વિરોધની એક નવી જ પહેલ કરી છે. પાકિસ્તાનનો વિરોધ નોંધાવવા માટે એક ઉદ્યોગપતિએ પાકિસ્તાનના ઝંડાવાળી પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સ બનાવી છે, જે ટાઇલ્સને શહેર સહિત તમામ શૌચાલયો અને ટોયલેટમાં લગાડવામાં આવશે. અમદાવાદમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ. શાહપુર દરવાજાથી રંગીલા રોડ, નાગોરીવાડ, શાહપુર અડ્ડાના દરેક દબાણો દૂર કર્યા. એએમસીની આ કામગીરીમાં સેક્ટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા સહિત પોલીસ કાફલો હાજર રહ્યો હતો. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામમાં એક યુવકે ઝાડ પર લટકી આપઘાત કરતા ઉહાપો મચી ગયો. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતક યુવક વડેલી વસાહતનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
કડી તાલુકાના કણજરી ગામ નજીક 13 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પેટ્રોલ પંપનો કર્મચારી નાણાં લઈને જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની આંખમાં સ્પ્રે મારી લૂંટ ચલાવી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ભરૂચના અંકલેશ્વરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે ચીલ ઝડપની ઘટના બની છે. ₹5 લાખ ભરેલો થેલો લઈને કર્મચારી જઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર ઇસમો તેની પાસેથી રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ ₹1.45 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોલીસ અધિકારી સામે જ ઝેર પી લીધું છે. ઘરના લોનના હપ્તા ન ભરતા બેંક અધિકારીઓ મહિલાનું ઘર સીલ કરવા આવ્યા હતા, જેને લઈને મહિલાને આઘાત લાગ્યો અને તેણે પોલીસ સામે જ ઝેર પી લીધું. મહિલા એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતના રાંદેર રોડ સ્થિત પ્રભાત તારા પબ્લિક સ્કૂલના આચાર્ય અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 2016માં શાળાની માન્યતા રદ થઈ છે, તેમ છતાં શાળા ચાલુ રખાઈ હોવાનું ધ્યાનમાં આવતા ડીઈઓએ રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. છોટાઉદેપુર કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે પાવીજેતપુરના નાની રાસલી ગામે ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું છે. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ રેડ પાડીને રેતી કૌભાંડ પકડી પાડ્યું છે. આ રેડ દરમિયાન 10 હિટાચી મશીન, 4 ટ્રક મળી આશરે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે સપાટો બોલાવતા રેત માફિયાઓમાં ફફડાટ છે અને આ રેત માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદના રોયલ અકબર ટાવર નજીક એક સગીરાના અપહરણનો પ્રયાસ કરાયો છે. કારમાં આવેલા 3 શખ્સોએ સગીરાને કારમાં બેસાડીને અપહરણનો પ્રયાસ કર્યો. જો કે સગીરાએ કારમાંથી ઝંપલાવતા તેનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત થયેલી સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાના અપહરણ મામલે ટ્યુશન ક્લાસના સીસીટીવી કેમેરામાં જે વિડીયો છે એ પણ સામે આવ્યો છે, જેમાં સગીરા સાંજે 3:45 કલાકે ટ્યુશનમાં આવતી દેખાય છે. એક્સેસ સ્કૂટર પર સગીરા ટ્યુશનમાં આવે છે અને અભ્યાસ કર્યા બાદ સગીરા 6:20 કલાકે પરત ઘરે જવા નીકળે છે ત્યારે તે સમયે એક સફેદ શંકાસ્પદ ઇકો કાર દેખાય છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. ગુજરાતમાં ત્રાસવાદી હુમલાને પગલે હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મૂળ નેપાળની એક મહિલા અને પુરુષની ધરપકડ કરાઈ છે. સુરતથી શારજાહ જવા માટેની પ્રથમ ફ્લાઇટમાં બેસીને રવાના થાય એ પહેલા જ ડોક્યુમેન્ટ ચેકિંગ દરમિયાન તેમની પોલ ખુલી ગઈ છે. પરાજુલી ઈશ્વર પદ્મપ્રાદ અને રાય બિમલા નારાયણ દાસ નેપાળથી દિલ્હી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને એક એજન્ટ દ્વારા નેપાળ એમ્બેસીની બોગસ એનઓસી બનાવી સુરત આવી પ્રથમ ફ્લાઇટમાં બેસીને દુબઈ જવા રવાના થયા હતા. પોલીસના દાવા પ્રમાણે બંને દુબઈ ફરવા જવાના હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ મહિલાની 45 વર્ષની ઉંમર જ્યારે પુરુષની 29 વર્ષ, જેને લઈને બંનેનો હેતુ શું હતો તેની પર પોલીસને શંકા દ્રઢ બની રહી છે. પોલીસે બંનેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલ રાજપથ ક્લબ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ રહ્યો છે. ક્લબના કુલ 38 સભ્યોની મેમ્બરશીપ ગેરકાયદેસર રીતે વેચાઈ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરાઈ છે. મૃત્યુ પામેલા અને દેશ બહાર હોય તેવા 38 સભ્યોની મેમ્બરશીપ વેચાતા સમગ્ર મામલો વકર્યો છે અને વિવાદ શરૂ થયો છે. પ્રાથમિક માહિતી મળ્યા પ્રમાણે રાજપથ ક્લબના સર્વિસ કરતા કર્મચારી હિતેશ દેસાઈ દ્વારા મેમ્બરશીપ વેચાઈ હોવાનું બહાર આવ્યું. પોલીસે રાજપથ ક્લબના સંચાલકોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને રાજપથ ક્લબમાં જઈને પોલીસે હિતેશ દેસાઈ ક્યાં બેસતો હતો તેની કેબિનમાં પણ તપાસ કરી છે. સુરતના વેસુના વિસ્તારમાં નવનિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રકે જમીન પર રમતી બાળકીને કચડી નાખી. બાળકીનું માથું કચડાઈ જતા બાળકી મોતને ભેટી. બાળકીનું મોત થતાં લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. અમરેલીના બાબરાના કરિયાણા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. એક કાર ચાલકે 2 બાઇક સવારોને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. બંને સગા ભાઈઓ બાબરામાં બેંકના કામે આવ્યા હતા અને પરત પોતાના ગામે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સુરતમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી. પ્લાસ્ટિકના કેરબામાં જ્વલનશીલ પદાર્થ લઈને આગ લગાડવામાં આવી હતી. ઘટના સ્થળ પાસેના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં 2 વ્હીલર પર અસામાજિક તત્વો જતા દેખાઈ રહ્યા છે.
આગમાં ફેક્ટરીનો 14 લાખ રૂપિયાથી વધુનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ જૂની અદાવતમાં લગાવી હોવાનું અનુમાન છે. સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. સુરતના કતારગામ વિસ્તારમાં કારના ગેરેજમાં આગ લાગી. આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં 2 ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અમદાવાદના ખોડિયારનગરમાં ક્વાર્ટર્સની લોબી તૂટવાની ઘટના બની. દક્ષિણ ઝોનના એસટીપી ક્વાર્ટરની લોબી તૂટી ગઈ, જે કર્મચારીઓને ફાળવાયેલા છે. ત્યારે લોબી તૂટવાની આ ઘટનાને પગલે કર્મચારીઓના પરિવારની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સાથે જ ક્વાર્ટર્સની કામગીરીમાં ભ્રષ્ટાચારની પણ શંકા ઉઠી રહી છે. મોરબીના માળિયા મિયાણામાં 2 શખ્સોએ હોલસેલની દુકાન સળગાવી દીધી. પાન માવાના પેકેટ અને મોડી રાત્રે બિસ્કિટના પેકેટ માંગતા માલિકે દુકાન બંધ થઈ ગયાનું જણાવતા ઉશ્કેરાઈ જઈને દુકાન સળગાવી દીધી. દુકાન સળગતા 1.5 લાખની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. રાજકોટમાં પુલવામા આતંકી હુમલામાં જવાનોને શ્રદ્ધાંજલિ માટે લોક ડાયરાનું આયોજન થયું, જેમાં રાજભા ગઢવીના ડાયરામાં જવાનો માટે રૂપિયાનો વરસાદ થયો. લોકોએ મન મૂકીને રૂપિયા આપ્યા. આ તમામ રૂપિયા શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. આખરે 5 મહિનાની સખત મહેનત બાદ 34 સિંહોને આઝાદી મળશે. દલખાણીયા રેન્જમાં વાયરસના કારણે સિંહનું મૃત્યુ બાદ 34 સિંહને વન વિભાગે જૂનાગઢમાં ખસેડ્યા હતા. આ તમામ સિંહ બીમાર હોવાના કારણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 5 મહિનાની સારવાર બાદ સિંહ પરથી રોગચાળાનો ખતરો ટળી ગયો છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહની ગતિવિધિઓ પર હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જે માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં 26 ફેબ્રુઆરીથી શિવ મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારથી ગિરનારમાં 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી 7 દિવસનો મેળો યોજાશે અને આ મેળામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંબરાજી, સીએમ રૂપાણી હાજરી આપવાના છે. સમગ્ર મેળા દરમિયાન અલગ દિવસે વિવિધ લોક કલાકારો, ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર કાર્યક્રમમાં હાજરી આપશે. 26 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે ભૂતનાથથી ભવનાથ સતયાત્રા નીકળશે. 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે ધ્વજારોહણ, 15 રુદ્રાક્ષ શિવલિંગ પૂજન અને સાંજે લેઝર શો યોજાશે. 28 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે ડમરૂ યાત્રા, લેઝર શો અને રાત્રે સ્થાનિક કલાકારોનો ડાયરો થશે. તો 1 માર્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સીએમ વિજય રૂપાણી હાજરી આપશે. 2 માર્ચ બપોરે 3 વાગ્યે સાધ્વી ઋતંબરાજીની ધર્મસભા, લેઝર શો અને રાત્રે કીર્તિદાનનો ડાયરો રાખવામાં આવ્યો છે. 3 માર્ચે મોરારી બાપુ અને અખાડાની ધર્મસભા, મહાઆરતી, લેઝર શો અને ભીખુદાન ગઢવીનો કાર્યક્રમ. 4 માર્ચ લેઝર શો, હાથી ઘોડા સાથે રવેડી એટલે કે નાગા સાધુનું જુલુસ નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. હિન્દી સાહિત્યના જાણીતા વિવેચક ડોક્ટર નામવરસિંહનું 92 વર્ષે નિધન થયું. દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સ્વાસ્થ્ય ખરાબ હોવાથી તેઓ ઘણા સમયથી એમ્સમાં દાખલ હતા. નામવરસિંહને સાહિત્ય એકેડેમીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નામવરસિંહે વ્યક્તિ વ્યંજક નિબંધ સંગ્રહ, કવિતાઓ અને અનેક ગદ્ય રચનાઓ સંકલિત કરી છે. તેમણે હિન્દી સાહિત્ય જગતમાં વિવેચનનો આખો અર્થ જ બદલી નાખ્યો. આ સિવાય તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. બાદમાં તેમણે બીએચયુમાં ભણાવવાનું છોડી દીધું. તેમના નિધનથી હિન્દી સાહિત્યમાં મોટી ખોટ પડી છે. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના પ્રવાસી છે. ત્યારે બંને દેશો વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં આતંકવાદ સહિતના મુદ્દે ચર્ચાઓ પણ થઈ. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીની હાજરીમાં સાઉદી અરબના પ્રિન્સનું ભવ્ય સ્વાગત કરાયું. પાકિસ્તાન પ્રેરિત પુલવામા હુમલાને લઈને ભારતમાં રોષ છે. તેવા સમયે સાઉદી અરબના આ પ્રિન્સ ભારતની મુલાકાતે છે. સાઉદી અરબ તરફથી પાકિસ્તાનને મળનારી મદદ ઘટાડવાની માંગણી ભારત કરી શકે છે. સાથે જ આતંકવાદ અને જૈશ એ મોહમ્મદ સામે પાકિસ્તાનને કડક કાર્યવાહીના સંદેશની ભારત સાઉદી અરબ સમક્ષ માંગણી કરી શકે છે. દિલ્હીમાં અને આ સહિત એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધાઈ છે. આ ભૂકંપ દિલ્હી સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અનુભવાયો. નિષ્ણાતોના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ યુપીનું બાગપત છે અને ભૂકંપનું એપિસેન્ટર જમીનથી 5 કિલોમીટર નીચે હતું.
ભોપાલમાં આઈટી વિભાગની કાર્યવાહીમાં એક રોડ કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડતા કરોડોની બેનામી સંપત્તિનો ઘટસ્ફોટ થયો છે. રોડ કોન્ટ્રાક્ટર નિલય જૈનના ઘરે દરોડો પાડતા 1.70 કરોડ રોકડા અને 70 લાખના જવેરાત જપ્ત કરાયા છે. આ કાર્યવાહી દરમિયાન આઈટી વિભાગને કેશની ગણતરી માટે મશીનની મદદ લેવી પડી હતી. એટલું જ નહીં, 5 બેંક લોકરનો પણ ખુલાસો થયો છે, જેમાં ટીટી નગર સ્થિત બેંક ઓફ ઇન્ડિયાનું લોકર ખોલવામાં આવ્યું અને આજે અન્ય 4 લોકર ખોલવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને મળ્યો છે હવે એઆઈએડીએમકેનો સાથ. તમિલનાડુના મુખ્ય પક્ષ એવા એઆઈએડીએમકે સાથે ભાજપે ગઠબંધન કર્યું છે, જેથી હવે આગામી લોકસભા ચૂંટણી ભાજપ અન્ના દ્રમુક એક સાથે મળીને લડશે. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. ભાજપ 5 અને અન્ના દ્રમુક 27 બેઠકો પર ચૂંટણી લડશે, તો 7 બેઠકો પીએમકેને ફાળવવામાં આવી છે. રાજ્યસભાની 1 બેઠક પણ પીએમકેને આપવામાં આવશે. ગઠબંધનની શરતો પ્રમાણે 21 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપ એઆઈએડીએમકેને સાથ આપશે. મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારે 3% વધારો કર્યો છે. આ સાથે જ કેન્દ્રના કર્મચારીનું ડીએ 9%થી વધારી 12% થયું છે. આ જાહેરાતનો અમલ 1 જાન્યુઆરી 2019થી લાગુ થવા લાગી ગયો છે અને તેનો લાભ 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે. આ કર્મચારીઓમાં 48.41 લાખ નિયમિત કર્મચારી અને 62.03 લાખ પેન્શનર છે. મુંબઈના થાણે વિસ્તારમાં એક દીપડો કોરમ મોલમાં ઘૂસી ગયો હતો. મોલના સીસીટીવી ચેક કરતા આ ઘટના સામે આવી, જેમાં મોડી રાત્રે દીપડો મોલમાં લટાર મારતો જોવા મળ્યો.